નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ભાઠા ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં આચાર્યની નિમણૂક ન થતાં ગ્રામજનો વિફર્યા હતા. વાલીઓએ શાળાને તાળાબંધી કરી દીધી છે. 174 વિદ્યાર્થીઓ આ શાળાના આચાર્ય જયેશ પટેલ છેલ્લા 2 વર્ષથી અંગત કામ માટે અમેરિકા ગયા છે, જેના કારણે મુખ્ય શિક્ષકની જગ્યા ખાલી પડી છે. બીજી તરફ ગ્રામજનોના રોષે ને પગલે પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી છે અને આ મામલો શાંત પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગણદેવી સ્કૂલ તાળાબંધી મામલે ગણદેવી ધારાસભ્ય નરેશભાઈ પટેલનું નિવેદન સામે આવ્યું છે. આચાર્યની સમસ્યા ઊભી થઈ છે, લોકો તાળાબંધી કરી રહ્યા છે, તેને લઈને શું કહેશો? ગણદેવીનું ભાટ ગામ છે, ત્યાં આજે મને પણ રસ્તામાં માહિતી મળી કે ત્યાં તાળાબંધી થઈ છે. પણ મારી માહિતી મુજબ 1 વીક પહેલાં એ વાલીઓ મને પણ મળ્યા હતા. એ આચાર્ય જે જયેશભાઈ કરીને છે, એ ગામનો જ આચાર્ય છે, વિદેશની અંદર ત્યાં બીજી રીતે જોબ કરી રહ્યા છે. એમણે સ્વૈચ્છિક નિવૃત્તિ માટે 2023માં એ એપ્લાય થયા હતા. તે સમયે એ સ્વૈચ્છિક નિવૃત્તિનું જે રાજીનામું છે એ સ્વીકારાય નહીં હતું. તે પહેલાં એ વિદેશમાં ગયા, ફરી પાછા આવ્યા, ફરી પાછા હાજર થયા હશે, ફરી રાજીનામું આપ્યું હશે. પણ એ જે રાજીનામું ટેકનિકલ રીતે જે સ્વીકારવું જોઈએ એ વિભાગમાં કોઈને કોઈ મુદ્દાના કારણે સ્વીકારાયું નથી. એના કારણે થોડો વિલંબ થયો છે. ત્યાંના વાલીઓનો આક્રોશ સાચો છે કે આચાર્ય સારો મળવો જોઈએ, પણ એનો અર્થ એ પણ નથી કે ત્યાં આપણી પાસે પૂરતા શિક્ષકો છે, બાળકો પર કોઈ શિક્ષણ પર કોઈ અસર પડે એ પ્રકારની કોઈ ઘટના નથી. પણ સ્કૂલ સારી છે તો આચાર્યની પણ એટલી જ જરૂર છે. તો એક સારો આચાર્ય મળે એ પ્રકારનો જે આક્રોશ છે ને, જે તાળાબંધી થઈ છે, એ વાજબી વાત છે. પણ હું ચોક્કસ ખાતરી આપું છું, 10 થી 15 દિવસમાં મારી જે રીતે વિભાગ સાથે વાત થઈ છે એ પ્રમાણે આચાર્ય મળી જશે. અને બાળકોનું કે ગામનું કોઈ અહિત નહીં થાય એ પૂરતું ધ્યાન અમે રાખી રહ્યા છે. એમાં કોઈ ચિંતાનું કારણ નથી. એટલા માટે ભલે તાળાબંધી થઈ છે, આક્રોશ હશે, એમણે પૂર્ણ કર્યો છે, પણ અમે સારો આચાર્ય આપવાનો પ્રયત્ન કરીશું. સર, 1.5 વર્ષ થઈ ગયા. આમાં શું છે કે જ્યારે કોઈ પણ કચેરીની અંદર એક સ્વૈચ્છિક નિવૃત્તિ માટેનો પણ સમય મર્યાદા હોય છે, અને કોઈક કારણોસર જ્યારે રાજીનામું નહીં સ્વીકારાય તે સમયે એ શિક્ષક સાથેનો પ્રશ્ન ઉપસ્થિત થતો હોય છે. ને એવા ઘણા બધા ટેકનિકલોના કારણે આ ઘટના બની હશે. પણ એનો અર્થ એ પણ નથી કે કોઈ બાળકો પર અસર થઈ રહી છે. હવે નવા નિયમો પ્રમાણે આચાર્યની પોસ્ટ આપણે સ્પેશિયલ આપતા હોય છે. બાકી તો એના નીચેનો જે મદદનીશ શિક્ષક હોય એને આચાર્યનો ચાર્જ આપણે આપી દે, સંસ્થા ચલાવતા જ હોય છે. એમાં કોઈ બીજી ચિંતા કરવાનું કારણ નથી, અને સારો આચાર્ય આપણે આપી દઈશું. મુકેશ ગોરાવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.